એક જ જરૂરિયાત છે કે જે નિર્ણય કરતા વ્યક્તિઓ છે એને અંદર અંદર એકબીજા સાથેના સંબંધો, સંપ અને વ્યવહાર કેવો છે. બિલ કેમ્બેલે આ બધા આઈટી એક્ઝિક્યુટિવ્સને એક જ વાત શીખવાડી કે તમારી શું પ્રોડક્ટ છે મારે નથી જાણવી, તમે સેલ્સ માર્કેટિંગની જે તમારી સ્ટ્રેટેજી છે મારે નથી જાણવી. આઈ ઓનલી વોન્ટ ટુ નો ધ ડાયનામિક્સ બિટવીન ધ ડિસિઝન મેકર્સ. તમે જે નિર્ણય કરતા હો છો કંપનીમાં, તમારા વચ્ચે ઇન્ટરનલ ડાયનામિક્સ કેવું છે, એકબીજાની વાત પ્રેમથી સાંભળી શકો છો કે નહીં, એકબીજાની વાત સમજવાનો પ્રયત્ન કરી શકો છો કે નહીં, પોતા કરતાં બીજાની વાત સારી લાગી તો એને પ્રેમથી સ્વીકારી શકો છો કે નહીં, અથવા તો પોતા કરતાં બીજાની વાત સારી લાગી તો કેવળ એક ઈગો, અહમના લીધે તમે સામેવાળાની વાત ન સ્વીકારી શકો એવું બને છે કે નહીં. પોતાનો વિચાર સારો હોય પણ બીજાનો વિશેષ સારો હોય અને સર્વાનુમત એનો વિચાર સ્વીકારવામાં આવે પછી તમે તમારો વિચાર મૂકીને એના વિચારમાં કંપનીની પ્રગતિ માટે ભળી શકો છો કે નહીં. બિલ કેમ્બેલે કીધું કે અમારે ફૂટબોલ ટીમમાં આટલું જ ધ્યાનમાં રાખવાનું છે એટલે અમે જીત મેળવીએ છીએ. એમ તમારે પ્રોફેશનલ કંપનીમાં પણ આટલું જ ધ્યાન રાખવાનું છે, તમે જીત મેળવશો. એટલે બિલ કેમ્બેલને આઈટી ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો, પણ કોઈ પણ ક્ષેત્રના મૂળભૂત સિદ્ધાંતો પ્રગતિ માટેના સરખા જ છે. એટલે આઈટી ક્ષેત્રને પણ માર્ગદર્શન આપી શક્યા. એમ અમે પણ સીધો અમને કોઈ સંસારનો અનુભવ, પરિવારનો અનુભવ નથી, પણ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ભગવાન સ્વામિનારાયણના વખતથી અમે સમાજની વચ્ચે રહ્યા છીએ, ઘરે ઘરે પધરામણી કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, એમને જીવનકાળ દરમિયાન 2 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી. ત્યાં પરિવાર સાથે અમે બેઠા, વાતચીત કરી, પરિવારના નાના મોટા પ્રશ્નો સાંભળે એમના પુરુષ સભ્યો પાસેથી, એમાં વિમર્શ થયો. એ જે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો અનુભવ છે તમારી સાથે શેર કરવાનો. કારણ કે ઘણી વખત છે ને, તમે જો ઇંગ્લિશ પ્રીમિયર લીગ છે, EPL ફૂટબોલ કે યુરોપિયન લીગ, એના ઘણી બધી ટીમના કોચિસ એવા છે કે જે એ કક્ષાનું ફૂટબોલ નથી રમ્યા, પણ એનો અનુભવ ઘણો સારો છે. ઓલિમ્પિકમાં જેટલા ગોલ્ડ મેડલ જીતે છે ને, એ તમામના કોચિસ ઓલિમ્પિક રમેલા નથી હોતા, પણ પોતાના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી કઈ રીતે પહોંચાડવો ને એ રીત એ સારી રીતે જાણે છે. અનુભવ. અત્યારે પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઘણા બધા કોચિસ છેલ્લા 10 વર્ષના જુઓ, એ ઇન્ડિયન ટીમમાં રમનારા રોહિત શર્મા કે વિરાટ કોહલીની કક્ષાના પ્લેયર એ કોચ નહોતા જે તે જમાનામાં જ્યારે તે રમતા હતા તે, પણ ગેમનું ઓબ્ઝર્વેશન સારું કર્યું, બહાર બેઠા બેઠા રમતનું એનાલિસિસ સારું કર્યું. એટલે અમે પણ બહાર બેઠા બેઠા રમતનું એનાલિસિસ બહુ સારું કર્યું છે, એટલે અમે પણ કોચ તરીકે 2 વાત કહી શકીએ. ઘણી વખત પ્લેયર કરતાં બહાર બેઠા બેઠા કોચને અનુભવ સારો હોય. એમ સંસારની અંદર રહીને, સમાજની વચ્ચે રહીને તમે જે અનુભવ કરતા ને કરતાં બહાર બેઠા બેઠા ઓબ્ઝર્વેશન હોય ને, એનું એનાલિસિસ ઘણી વખત બહુ સારું હોય. તો પારિવારિક મૂલ્યોની વાત જ્યારે સપરિવાર આપણે સાથે બધા ભેગા થયા છીએ ત્યારે પ્રથમ અગત્યની વાત છે કે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, એમના વિશાળ અનુભવ પરથી આ વાત કરતા. એ પોતે કહેતા, એમના એક્ઝેક્ટ શબ્દો હું બોલું છું, કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. સેંકડો પરિવારોમાં બન્યું છે, જે તમને પણ કદાચ ક્યાંક પડોશમાં, સગાવાલામાં, મિત્ર મંડળમાં જાણવા મળ્યું હશે, અથવા તો ક્યાંક દૈનિક પત્રોમાં વાંચવા જોવા મળ્યું હશે. હમણાં તમે 4 દિવસ પહેલાં સમાચાર સાંભળ્યા હશે કે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં અત્યારે લગ્નની સિઝન બધે ચાલે છે. છેલ્લા 50 દિવસમાં 150 લગ્ન, એટલે લગ્ન થવાના હતા એના કલાકો પહેલા અથવા તો 3 દિવસની અંદર તૂટ્યા. થતા પહેલા થોડાક કલાકો પહેલા તૂટ્યા, એટલે કે લગ્ન ન થયા, અથવા તો છેલ્લા 72 કલાકમાં તૂટ્યા હોય. લગ્ન પહેલાં છેલ્લા 72 કલાકમાં સગાઈ થઈ ગઈ છે, થોડા મહિના પહેલાં કે મે બી 1-1.5 વર્ષ પહેલાં વળેવા બંને પરિવારે સગાઈ પછી એકબીજા સાથે મુલાકાતો કરી છે, એકબીજાના ઘરે ગયા છે, એકબીજાના ઘરે વ્યારે તહેવારે પ્રસંગે રમ્યા જમ્યા છે, બધું છે.
દીકરા દીકરી પણ એકબીજાને 10-25 વખત મળી લીધું છે, બેઠા છે, વાતોચીતો કરી છે, રેસ્ટોરન્ટમાં જમી લીધું છે. લગ્નના થોડાક કલાકો પહેલા અથવા તો છેલ્લા 72 કલાકમાં બિફોર ધ મેરેજ either of the party has called off the marriage, એવા છેલ્લા 50 દિવસમાં 150 પ્રસંગો ખાલી ઇન્દોર શહેરમાં બન્યા. આ બધી ચોંકાવનારી હકીકતો છે. એનું મુખ્ય કારણ એવું લખ્યું કે પહેલાના જમાનામાં દહેજના કારણે લગ્ન તૂટતા હતા, અત્યારે સોશિયલ મીડિયાના કારણે લગ્ન તૂટે છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વાત એમના અનુભવ પરથી સનાતન સિદ્ધાંત છે કે સંસ્કાર બાળકોને નાનપણથી તમારે આપવા પડશે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને બહુ વિશાળ અનુભવ હતો જનજીવનનો, સમાજ જીવનનો. એ પોતાના કાર્યકાળ દરમિયાન દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, લોકોના જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં મૂલ્યોનું સિંચન થાય અને સમાજ જીવનમાં સેવા સમર્પણ વધે એ પ્રેરણા માટે એ ફર્યા. એ જ સમયકાળ દરમિયાન એમણે 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું. 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર ને અક્ષરધામ 1300 સંસ્થાઓનું નિર્માણ એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એમની માટે લખ્યું છે કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમારામાંથી ઘણા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા આવ્યા હશો. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા આવ્યા છો. ત્યાં અટલાદરા મંદિરની સામે અમારી 125 બેડની ચેરિટી હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. એની બાજુમાં 150 વિદ્યાર્થી રહે એવી અમારી હોસ્ટેલ છે. એની બાજુમાં અત્યારે 13,000 માણસ બેસી શકે એવો પિલરલેસ સેન્ટ્રલી એર કન્ડિશન ઓડિટોરિયમ તૈયાર થાય છે. એ 13,000ની નીચે પાછા બીજા 8,000 બેસી શકે અને એની નીચે 250 ગાડીઓનું પાર્કિંગ, એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે, એકાદ વર્ષમાં ઇનોગ્રેટ થશે. એની બાજુમાં અમારી નેચરોપેથી, હોમિયોપેથી, આયુર્વેદની 30 બેડની હોસ્પિટલ છે. એની બાજુમાં અમારી 1200 વિદ્યાર્થીઓ ભણે એવી રેસિડેન્શિયલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. અમે 5-6 એકમ ગણાવ્યા અટલાદરાના. આવા 1300 એકમો પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભા કર્યા. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. અને મહંત સ્વામી મહારાજ 2016માં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી ગુરુપદે આવ્યા. ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. 83 વર્ષની વ્યક્તિ કોઈ સંસ્થાના પ્રમુખ બને એવું તમે સાંભળ્યું છે? તમે કમિટી તરીકે એવાને નિમો ખરા? પ્રમુખ સ્વામી મહારાજે આ જવાબદારી સોંપી તો મહંત સ્વામી મહારાજે સ્વીકારે. એટ ધ એજ ઓફ 83 હી એક્સેપ્ટેડ ધ રિસ્પોન્સિબિલિટી. ટુડે ઇઝ 92. આજે એમની ઉંમર 92 વર્ષની છે. પોતાની ઉંમર 83 થી 92માં એમને 767 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર અને મંદિર બનાવ્યા. એટલે અત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં મહંત સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ દર 4થે દિવસે અમે એક એકમનું ઉદ્ઘાટન કરીએ છીએ. એ બંને મહાપુરુષોના જીવનમાં એ લોકોએ જે અનુભવથી વાતો કરી છે એ મારે તમારી સાથે શેર કરવી છે. એટલે આ સામાન્ય વાતો નથી, બહુ અનુભવ સિદ્ધ વાતો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જે બોલ્યા હું રિપીટ કરું છું. જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે. 11,000 કરોડનો મામલો છે. કેસમાં સામસામે પાર્ટી માં દીકરો છે, સગ્ગા માં દીકરો છે, બાયોલોજિકલ મધર એન્ડ બાયોલોજિકલ સન. 11,000 કરોડનો મામલો છે. બંને જે વકીલ રોક્યા છે, બંનેના વકીલ પર એપિયરન્સ 8 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે, જે નોર્મલી સુપ્રીમ કોર્ટના મોટા વકીલોનો હોય ચાર્જ. 30 સેકન્ડ માટે અપિયર થાય, 1.5 મિનિટ માટે અપિયર થાય એટલે તમારે 8 થી 10 લાખ એના ચડી જાય. એકવાર આ વકીલ મુદત લઈને આવે, એકવાર પેલો વકીલ મુદત લઈને આવે. શું કામ લઈને ના આવે? મલાઈ છે ને બે બાજુને. અને મુદત હોય એટલે આગલા દિવસે સાંજે મુંબઈથી બંને વકીલો, રાજુભાઈ આ બધી સાંભળવા જેવી કથાઓ છે, બંને વકીલો ફર્સ્ટ ક્લાસમાં મુંબઈથી દિલ્હી જાય. ત્યાં રાત્રે 5 સ્ટાર હોટલમાં રોકાવાનું, સવારે કોર્ટમાં એપિયર થવાનું, બપોર પછીની ફ્લાઇટમાં પાછું મુંબઈ આવવાનું.
ત્યાં રોકાય સવારે ને બપોરે, ત્યાં સુધીમાં બીજા એમના જે કામ હોય એ પતાવતા આવે. ખાલી બંને જણા સંપી જાય ને અડધું અડધું કરી નાખે તો 5,500 કરોડ રૂપિયા બેયને મળે એમ છે. બહુ પ્રસિદ્ધ પરિવાર છે. તમે થોડુંક મનને વિચાર કરશો એટલે તમને બધું યાદ આવી જશે. બંને પાર્ટીને 5,500 કરોડ આવ્યા. મુંબઈ જેવા શહેરમાં 5,500 કરોડ તમારી પાસે એટલે તમારું સારું ઇન્વેસ્ટમેન્ટ. તમારી 10 પેઢી જૂ બીચ ઉપર બંગલામાં રહીને મર્સિડીઝમાં ફરે. ચલો જવા દો, એક પાર્ટી એમ કે મને 10% જ આપો, તું 90% લઈ જા, બસ આપણે કેસ પૂરો કરીએ. તો 10% એટલે 1,100 કરોડ રૂપિયા થયા. 1,100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવડે ને તો 5 વર્ષમાં એ 5,000 કરોડ ઉપર પહોંચી જાય. નહીં, મારે બધા જોઈએ. પ્રશ્ન આનો છે. અને વટે કોણ ચડ્યા છે સામ સામે? અગેન કોણ છે? સગ્ગી માં અને દીકરો. રિયલ મધર એન્ડ સન, બાયોલોજિકલ મધર એન્ડ સન. આ સંસ્કારનો અભાવ. બાકી માં છે એ પણ પરદેશમાં ભણેલા છે, આ કેસની વાત કરું છું. દીકરો છે એને ગ્રેજ્યુએશન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં કર્યું છે, પછી ત્યાંથી માસ્ટર્સ અને બોસ્ટન યુનિવર્સિટીમાંથી કર્યું છે. એટલે ભણતરમાં કોઈ ખામી નથી, બેમાંથી એકેયને. આપણે આપણા સંતાનોને શિક્ષણ 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 કરીએ છીએ ને, એ કરવાનું છે. શ્રેષ્ઠ શિક્ષણ આપવું એ મા બાપ તરીકે જવાબદારી છે અને તાતી જરૂર પણ છે. આપણા સંતાનોને આપણાથી અનુકૂળતા હોય ને એની ક્ષમતા હોય એ પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષણ અવશ્ય આપવું. પણ સાથે એના સંસ્કાર આપવા પડશે, પારિવારિક મૂલ્યો શીખવાડવા પડશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બીજી પણ વાત કરતા, એ પણ એક્ઝેક્ટ શબ્દ હું તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. આ એ પોતે કહેતા. આ એમના વિશાળ અનુભવ પરથી. લોકો એમને પારિવારિક પ્રશ્નો હોય, વ્યક્તિગત પ્રશ્નો, એવા પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે લેખિત જવાબ આપ્યા છે. મહંત સ્વામી મહારાજે 5.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. ખૂબ સમાજને આપ્યું ને સમાજની વચ્ચે રહ્યા. એટલે સમાજના મૂળભૂત પ્રશ્નો એ જાણતા. એટલે આપણા સંતાનોને નાનપણથી આપણે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, આવી બધી વાતો એને કરવી પડે. શિક્ષણ જગતમાંથી આ બધી વાતો એને ઓછી મળશે, કારણ કે તમે આ ચેપ્ટર્સ હવે તો NEP 2020માં આવશે, આ બધા આવી રહ્યા છે. નહીં તો એનો પાછો વિરોધ થાય. યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન, તમે ભણતરનું ભગવીકરણ કરો છો. એટલે આપણે ગણપતિજીનું ન ભણાવી શકીએ. કેમ? તો એનો પાછો વિરોધ કરે. તમે ગધેડાનો ભણાવો છોકરાને તો ચાલે, પણ ગણપતિનો ન ચાલે. તો કે તમે આનું ભગવીકરણ કરો છો, આમાં સાંપ્રદાયિકતા આવી જાય છે. પછી ગણપતિનો ન ભણ્યો હોય એટલે ગણપતિની જેમ માતા પિતાની સેવાના સંસ્કાર એનામાં ઉતરે નહીં. અને ગધેડા જેવો ભણ્યો હોય એટલે ગધેડાના સંસ્કાર ઉતરે કે મોટો થઈને માતા પિતાને ઘરમાંથી લાત મારીને ઘરમાં મૂકી આવે. એટલે ત્યાં આ થવાનું નથી, ઘરમાં કરવું પડશે. ઘરમાં એને તમારા સંસ્કાર આપવા પડશે. એની માટે એનો સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરવાનો, અને તમે બેઠા છો ને તમારો સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરવાનો. એવરેજ ઇન્ડિયન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલેલા કે 4 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ હોય છે. એ ઓછો કરીને આવી સારી વાતો, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, આવા મહાન સનાતન ધર્મના શાસ્ત્રોની વાતો આપણે એને કરીએ. પહેલાં તો આપણા ઘરમાં હોવા જોઈએ ને. હમણાં જો પૂછું કે આ બધા 5 ગ્રંથો તમારા ઘરમાં છે કે નહીં, તો પૂછાય એવું નથી. તમારી પાસે OTT પ્લેટફોર્મના 4 સબસ્ક્રિપ્શન હશે. નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન તમે નિયમિત ભરતા હશો, પણ શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ નથી ને, તો તમે તમારા ઘરને, તમારા પરિવારને અને તમારી ભાવિ પેઢીને બધાને જોખમમાં મૂકો છો. કોઈએ તાલી એટલે ના પાડી, બધા સ્તબ્ધ થઈ ગયા.
મારે કંઈ તાલીઓની જરૂર નથી, અમારે તો રોજ સાંજે આવો કાર્યક્રમ હોય છે. પણ આ તમે સ્તબ્ધ થઈ ગયા. તમારા ઘરે રાત્રે 12-1 વાગે કોઈ વ્યક્તિ આવે ને બારણું ખખડાવે, તમે સીધું ખોલો છો? રાત્રે 2 વાગે કોઈ વ્યક્તિ આવીને બારણું ખખડાવે તો તમે પહેલાં પૂછો કોણ, અને પેલો વ્યક્તિ જવાબ ના આપે ને ખખડાવવાનું ચાલુ રાખે તો શું કરો? પોલીસને બોલાવો, દરવાજો ખોલો, હા કે ના? તો તમે આ કચ્ચર પટ્ટી જેવી ઓટીટી અને નેટફ્લિક્સ ઘરમાં ખોલીને બેસો છો. કોણ આવશે, શું બોલશે, કેવા કપડાં પહેરેલા હશે, કેવા દ્વિઅર્થી વાક્યો બોલશે, એની ખબર નથી. પરિવારની વચ્ચે આ કચર પટ્ટી ખોલીને બેસો છો, શરમ ના આવવી જોઈએ? આમ તો આપણે આપણી જાતને ભણેલા, હોશિયાર, જમાનો જોયેલો, કારણ કે પોતાની ઓળખાણ ને ત્યારે એમ કે હું અહીંયા 25 વર્ષથી કામ કરું છું, મેં બધું જોયેલું છે. પણ આ તું ઘરમાં ઓટીટી ચાલુ કરે છે એટલે કંઈ જોયું જ નથી, તું ડફોડ જ છું. આપણને ખબર જ નથી કે આપણે આપણા સંસ્કારો, વેલ્યુ સિસ્ટમ સાચવવા જોઈએ. નહીં તો આ પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે બહુ જ સમજીને આ વાત કરી છે. નાનપણથી તમે આ સંસ્કાર આપશો તો બાળક છે એ તેજસ્વીતાની સાથે સંસ્કારિત થશે. એને તમે શ્રવણની વાત કરી હોય તો એને એક સંસ્કાર નાનપણથી ઉતરે કે માતા પિતા વૃદ્ધ હોય તો આપણે એની સેવા કરવી જોઈએ. અને જો તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરમાંથી ઘરમાં મૂક્યા તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 યર્સ. ડુપ્લિકેટ ચાવી રાખજો એ મકાનની, એ રૂમની, તમને 25 વર્ષ પછી કામમાં આવશે જ. કારણ કે તમારા સંતાને જોઈ લીધું કે પપ્પા મમ્મી ઘરડા થાય એટલે આપણી બાલ્કનીથી પેલું ઘરડા ઘર દેખાય છે ને ત્યાંને મૂકી આવવાના હોય, એને સંસ્કાર પડી ગયા. તમે તમારા વૃદ્ધ માતા પિતા કે વૃદ્ધ સાસુ સસરા, 2 શબ્દો બોલું છું, યાદ રાખજો. વૃદ્ધ માતા પિતા કે વૃદ્ધ અને અશક્ત સાસુ સસરા, એની સામે થાળી પછાડી એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવો પડશે. કર્મનો સિદ્ધાંત છે. તમે એને જાકારો આપ્યો કે તોછડા વચનની સાથે વાત કરી, એ સંસ્કાર બાળકોએ પિકઅપ કરી લીધા. તમારે એ જ ટ્રીટમેન્ટ માટે તૈયારી રાખવાની. થાય જ. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમે કરેલું ખોટું કામ સંઘારવા માટે એની પાસે કોઈ જગ્યા નથી. એ આવશે જ પાછું, બુમરેંગ થશે જ. તમે સંતાનોને સંસ્કાર આપ્યા હોય. 2007ની સાલમાં અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાને અમારા 100 વર્ષ પૂરા થયેલા. અમે શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી 5 દિવસનો અમદાવાદમાં ઉજવેલો. એ વખતે યુવા દિનના દિવસે એક યુવકની ગાથા પ્રમુખ સ્વામી મહારાજની સાનિધ્યમાં મુખ્ય મંચ ઉપરથી રજૂઆત થયેલી. એમાં લંડનનો એક યુવાન રૂપેશ પટેલ એનું નામ, એ નાનપણથી અમારા BAPS સ્વામિનારાયણ સંસ્થામાં બાળ મંડળ, યુવા મંડળની પ્રવૃત્તિમાં જોડાયેલો. એની ગાથા, એ લંડનથી બોમ્બે આવ્યો, કન્વેયર બેલ્ટ ઉપર લગેજ લેવા માટે ગયો તો એના જેવી જ બેગ હતી, એને લીધી નહીં, પણ 2-4 ચક્કર ફરી ગયા પછી એક જ બેગ વધી હતી. એટલે એને ખબર પડી ગઈ કે મારા જેવી જ બેગ છે, કોઈ બીજા લઈ ગયા છે. એટલે એને લીધી અને એ પર્સ, એ બેગ ખોલી તો એમાં ઘણા બધા કેશ, પાઉન્ડ્સ હતા, ડોલર્સ હતા, એક સોનું થોડું હતું, પણ એમાં પાસપોર્ટ પણ હતો. તો એ પાસપોર્ટ ઉપર તેને સંપર્ક કર્યો છે, એક અમેરિકા ફોન કર્યો અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં હોટલમાં રોકાયેલા હતા, એમને જઈને એને બેગ આપી. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે આ જમાનામાં કોઈ આપવા આવે સામેથી ફોન કરીને આટલો ખર્ચો કરીને, એ હું પહેલી વાર જોઉં છું. પણ આ તમને પ્રમુખ સ્વામી મહારાજના સંસ્કાર હોવા જોઈએ, બાકી આ શક્ય નથી. એક બીજા યુવાનની ગાથા એમાં રજૂ થયેલી. એમાં યુવાનને નાનપણથી શોખ હતો કે મારે સિનેમેટોગ્રાફી, ફોટોગ્રાફી અને ડિઝાઇનિંગમાં મારી કારકિર્દી બનાવવી છે. એની માટે ઇંગ્લેન્ડની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટી રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં એને એડમિશન લેવું હતું. એને એડમિશન મળ્યું, ઓપન ટેસ્ટ એને ક્રેક કરી. 2 દિવસ પછી એની માતાને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. હવે માતા અને એમનો દીકરો 2 જ જણા ઘરમાં રહે, લોઅર મિડલ ક્લાસ ફેમિલી, 2 જ જણા પરિવારમાં, જે કંઈ કારણો હશે એને. અને ફૂલ ટાઈમ નર્સ તો પોસાય નહીં, એમાં લંડનમાં તો પોસાય નહીં એના ખર્ચા, અને લોઅર મિડલ ક્લાસ ફેમિલી તો કેવી રીતે પોસાય. આ યુવાને ત્યાં રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ કર્યો કે આઈ ફોરગો માય એડમિશન, મારા પછી કોઈનો વારો આવતો તમે એડમિશન આપી દો. ત્યારે યુનિવર્સિટીએ સામેથી એમની સાથે સંપર્ક કર્યો કે તમારું આટલું સારું સ્કોરિંગ છે
તો કે મારી માતાને પક્ષઘાત એટલે પેરેન્ટ્સનો સ્ટ્રોક આવ્યો છે, એમની સેવામાં કોઈ નથી, મારે એમની સેવામાં રહેવું પડશે. એ લોકોને બહુ જ આશ્ચર્ય થયું. એણે 2 વર્ષ સુધી પોતાની માતાની સેવા કરી. એમણે રેવન્સબોર્ન યુનિવર્સિટીમાં લખ્યું કે ફ્રોમ માય અર્લી ચાઇલ્ડહુડ આઈ વોઝ અટેન્ડિંગ BAPS ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ. આઈ હેવ હર્ડ ધ સ્ટોરીઝ ઓફ શ્રવણ ઇન માય લાઈફ. નાવ ઇઝ ધ ટાઈમ ફોર મી ટુ બીકમ અ શ્રવણ ફોર માય મધર. હવે મારા જીવનમાં એ સમય આવ્યો છે કે મારે મારી માતા માટે મારે શ્રવણ થવું પડશે. ઓનલાઈન ફિઝિયોથેરાપીના કોર્સિસ કર્યા, શીખ્યો, માતાની સેવા કરીને 2 વર્ષ પછી એમની માતાને કંઈક ઘણું 70-80% જરા સારું થયું, હરતા ફરતા થયા. પછી પાછી એને એડમિશન ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાં લીધું ને ત્યાંથી પોતાનો મનગમતો કોર્સ પૂરો કર્યો. તો આ સંસ્કાર છે જે આપણે આપણા સંતાનોને અને પરિવારજનોને આપવા જોઈએ. એટલે એક આ પારિવારિક મૂલ્યોની વાત છે. બીજી વાત છે સંપની. મહંત સ્વામી મહારાજ કાયમ એક વાક્ય બહુ સરસ કહે છે. એ પોતે કહે છે, એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી. સંપીને, જરા જોશથી બોલો, જમવાનું બાકી એક થઈ ગયું. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. રોજ મહંત સ્વામી મહારાજને યાદ રાખી અને તમે આ વાક્ય પોતાની જાતને કહેજો કે અમે પરિવારમાં સંપીને સમજીને સાથે રહેશું તો સુખી થશું. હવે આ સંપીને રહેવાની તો વાત છે, સમજીને રહેવાની એટલે શું? એકબીજાના નાના મોટા સ્વભાવ સહન કરવા પડશે. સામેવાળી વ્યક્તિ પૂર્ણ છે, હા કે ના? જોરથી બોલો તો. હવે બીજો જવાબ આપો, તમે પૂર્ણ છો? સિમ્પલ. આપણે પૂર્ણ નથી, પણ સામેવાળી વ્યક્તિ પાસેથી આપણને અનુકૂળ હોય એવા વર્તનની અપેક્ષા હંમેશા ઘરમાં રહે છે. એના પ્રશ્નો છે. પૃથ્વી પર જેટલા કોર્ટ કેસીસ ચાલે છે એમાંથી 70% ફેમિલી ઇશ્યુઝ છે. મોનિટરી નહીં, હા, સોશિયલ ઇશ્યુઝ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત પારિવારિક સંપ અને સંબંધ માટે સરસ કહેતા, ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. આની ઉપર બધાએ ચાલવું પડશે. ગમે તેટલો બુદ્ધિશાળી હોય, ગમે તેટલો હોશિયાર હોય, ગમે તેટલો અનુભવી હોય, ગમે તેટલો તેજસ્વી વ્યક્તિ હોય, પોતાના કાર્યક્ષેત્રમાં બહુ મોટી સિદ્ધિઓ મેળવી હોય, પણ પરિવારમાં તો ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું રાખવું જ પડશે. આ 4 મુદ્દા સમજવા જ પડશે ને રાખવા જ પડશે જીવનમાં, વર્તનમાં. નહીં તો પરિવાર નહીં ચાલે. ઓફિસમાં તારું બોસિંગ ચાલશે, ઘરમાં તો તારે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું કરવું જ પડશે. હું પ્રશ્ન પૂછું, તમારામાંથી કોઈ આંગળી ઊંચી કરે કે કાયમ મારા ઘરમાં મારું ધાર્યું થાય છે? આંગળી ઊંચી ભૂલથી તો કરો એકાદ વખત. કોઈ નથી કરવાનું, એટલે હું કોન્ફિડન્ટલી જ બોલું છું. મારા ઘરમાં કાયમ મારું જ ધાર્યું થાય છે એવું કોઈ આંગળી ઊંચી ના કરી શકે. કારણ કે દરેકને પોતાનો વિચાર છે, દરેક બુદ્ધિશાળી છે, દરેક વ્યક્તિ ભણેલી છે, દરેકે સમાજને જોયો છે. તો કોમ્પ્રોમાઇઝ સ્ટેજ ઉપર આવવું પડે. પોતાનું મનગમતું ના થાય, સામેવાળાનો કોઈક સ્વભાવ પણ સ્વીકારવો પડે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બહુ જ સરસ વાત કરી હતી. એક પ્રસંગ એવો બન્યો કે લંડનમાં જ્યારે અમે મંદિર કર્યું 1995માં, ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન લંડન, ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન. તો એનું અમારું જે વિશેષાંક હતું અમારા મંથલી મેગેઝિનનું, તો એમાં પ્રમુખ સ્વામી મહારાજે બધાને આદેશ આપેલો કે તમારે પથ્થર પોલિશ કરવા. એમરી સ્ટોનથી એ પથ્થર પોલિશ થાય ને તો બસ લીસા થાય. એટલે બિફોર, એટલે મંદિર ઉપર ચડે પહેલાં પથ્થર ઘસતા. એટલે બધા યુવાનો, નાના મોટા ભાઈ બધા સેવામાં જોડાય પથ્થર ઘસવાની. તો એમાં આર્ટિકલ આવ્યો, એમાં લખેલું કે પથ્થર પોલિશ કરવા. હવે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્યારે વિશેષાંક વંચાતો હતો 1995માં, ત્યારે બોલનાર વ્યક્તિને સ અને શ વચ્ચે ફેર નહોતો. બને ઘણાને એવી મર્યાદા હોય જીભની. એટલે વાંચનાર વ્યક્તિ વારે વારે બોલે કે પથ્થરને પોલિશ કરવા. જો આપણે જેમ હસ્યા ને એમ આજુબાજુ બેઠેલા 2 જણા હસ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે કંઈ બોલ્યા નહીં. પાછો વળી આર્ટિકલ વંચાતો તો 4, 5, 7 લાઈન પછી પાછો એ શબ્દ આવે. એટલે પાછી પેલી વ્યક્તિ બોલ્યા કે પથ્થરને પોલિશ કરવા. એટલે કોઈ બાજુમાં બેઠા તેને કીધું કે પથ્થરને પોલિશ કરવા, એમ નહીં, પોલિશ કરવા. બોલો તમે 2 વાર મારી સાથે, એમ કહીને પેલા વ્યક્તિને બોલાવડે કે પોલિશ નહીં, પોલિશ, પોલિશ, પોલિશ એવું બોલાવડાયું.
પેલા 2-3 વાર રિપીટ પણ કર્યું, પણ પાછું 3-4 લીટી પછી પાછું આ વાત આવી તો પાછા બોલ્યા ઉતાવળ વાંચવા કે પથ્થરને પોલીસ કરવા. ફરી વખત કોઈ હસ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સૈદ્ધાંતિક વાક્ય બોલ્યા, જીવનનો નિચોડ બોલ્યા, પરિવારમાં સુખી થવા માટેનો સિદ્ધાંત બોલ્યા. એક્ઝેક્ટ શબ્દો હું રિપીટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણા પરિવારજનની એકવાર આ મર્યાદા છે આપણે જાણી લીધું કે આની આ મર્યાદા છે, પછી આપણે એ મર્યાદાને એડજસ્ટ થઈ જવાનું. તમે 5 વાગે ઉઠતા હોય, હું એનું દ્રષ્ટાંત આપું છું, આ સિદ્ધાંતનું દ્રષ્ટાંત આપું છું. તમે 5 વાગે ઉઠતા હોય અને તમારા ધર્મપત્નીને 7 વાગે ઉઠવાની ટેવ હોય, તો બંને સાથે મોર્નિંગ વોકમાં જવું એવો આગ્રહ તમારે રાખવો નહીં. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. આને શું કહેવાય? સંપીને સમજીને સાથે રહ્યા. તમે વહેલા ઉઠીને તમને કે ચા પીને મોર્નિંગ વોક કરવા જવું, પણ હજી ઉઠ્યા નથી તો કોઈ બીજા ચા બનાવનારા હોય તો એની પાસે બનાવડાવી, બીજા ના હોય તો આપણે જાતે બનાવી લેવી, અને જાતે ના આવડતી હોય તો પણ એને ઉઠાડીને બનાવડાવવાનો આગ્રહ રાખવો. જોરથી બોલો તો, જોરથી બોલો તો. બધા સુખી થશો જો આ સિદ્ધાંત સમજશો તો. એવી રીતે વાઇસે વર્ષા પણ છે, આમ પણ છે. એટલે આવી કોઈ કદાચ નાની મોટી કોઈ પરિવારજનની એક આદત છે, હવે એનો એક જીવનનો ઢાળો છે, ખ્યાલ આવ્યો? એક જીવન શૈલી એમની ઘડાઈ ગઈ છે 15-25 વર્ષથી, તો પછી આપણે એને એડજસ્ટમેન્ટ કરી લેવાનું. આ નાની વાત છે પણ આમાં પારિવારિક સુખ રહેલું છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા, આ પણ બહુ જ પ્રેક્ટિકલ વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં એક વ્યક્તિ એમની પાસે આવ્યા અને કહ્યું, સ્વામી મારી 2 દીકરીઓ છે, બંનેના લગ્ન એક માંડવે લીધા છે અને બંનેની કંકોત્રી છે, આપ બંને દીકરીઓ મારી સુખી થાય એવા આશીર્વાદ આપો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે બંને કંકોત્રી એમના હાથમાં લઈ ભગવાનને ધરાવી, ભગવાન પાસે પુષ્પ હતા બંને કંકોત્રી ઉપર મૂકીને એમને કંકોત્રી પાછી આપી, અને પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ આપ્યા કે તમારી બંને દીકરીઓ સુખી થાય. એ ત્યાંથી ચાલ્યા નથી, 2 ડગલા આગળ ગયા છે ને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ વળીને એમનો હાથ પકડ્યો, અને પ્રમુખ સ્વામી મહારાજે 2-3 વાત બહુ જ સરસ કરી. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે તમારી દીકરીને તમે વળાવો ત્યારે કહેજો કે બેટા હવે તારું એક ઘર છે, ત્યાં તું સંપીને સમજીને થોડું સહન કરવું પડશે, પણ સહન કરીને રહીશ તો એમાં તારી શોભા છે, એ પરિવારની શોભા છે ને અમારી શોભા છે. બીજું કહેજો કે બેટા ગમે ત્યાં નવા સ્થળે જઈએ તો થોડું સહન તો કરવું પડે. ત્રીજી વાત કરી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વઢે ત્યારે સામે ના બોલે. સાસુ સસરાને કદાચ અણસમજણ હોય ને અજ્ઞાતથી અથવા તો ગુસ્સામાં આવીને બોલી જતા હોય તો એ વખતે તો સામું નહીં જ બોલવાનું. હા, અને ખોટું સહન પણ નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીને વાત કરે, પપ્પા તમે વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત આમ સમજ્યા પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય દીકરી ભણેલી પણ છે ને સંસ્કારી છે. યાદ રાખજો, તમે ગમે તેટલા ભણેલા હો પણ સાસુ સસરા કે વડીલો સામે હાથ લાંબો કરીને બોલ્યા, યોર CA goes to dustbin, યોર IT engineering goes to dustbin, your pharmacy goes to dustbin, your MCom MSc goes to dustbin, your PhD goes to dustbin, everything goes to trash. કારણ કે તું ભણ્યો પણ તને વડીલોની મર્યાદા રાખતા તો આવડી નહીં. તમે વડીલોની મર્યાદા નહીં રાખો તો પરિવારમાં સંપ કેવી રીતે રહેશે, સમાજની વ્યવસ્થા કેવી રીતે ચાલશે. એટલે વડીલો વળતા હોય એ વખતે મૌન જ રહેવાનું, સાંભળી જ લેવાનું, એક શબ્દ નહીં બોલવાનો. અને મેં કહ્યું એમ 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી તમે સ્પષ્ટતા કરો ને, સ્પષ્ટતા કરવાની પણ સમય જોઈને. એ વખતે તમે સામું બોલો એટલે તમે સંસ્કારહીન છો. પહેલા અગત્યના સંસ્કાર આ છે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે કરી. આ આપણે આપણા સંતાનોને શીખવાડવાનું છે. તો પરિવાર, જ્યારે આપણે પરિવાર સાથે ભેગા થયા છે એટલે હું એની સ્પેશિયલી વાત કરું છું, હવે મહાપુરુષોના અનુભવની વાત કરું છું, તો પરિવારમાં સુખ શાંતિ રહેશે, તો પરિવારમાં સંપીને બધા આનંદ લઈ શકશો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો, 1 લાખ પરિવારમાં સર્વે કર્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને સર્વેમાં ઘણા બધા મુદ્દા હતા. 8 વર્ષ સર્વે ચાલ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો છે?
હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે 67% રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves you and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, અને એ પરિવારજનોને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, એવાની સાથે બેસવું, હળવું મળવું, વાતો કરવી, સાથે જમવું, આનંદ કરવો, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. એ આપણા પારિવારિક મૂલ્યો છે. એમાં એ આનંદ મેળવવા માટે, જેમ કંઈ પણ મેળવવા માટે કંઈક દામ ચૂકવવા પડે, એમ એ આનંદ મેળવવા માટે દામ ચૂકવવાના આ છે: ખમવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. જો હમણાં શિયાળો પતશે એટલે ઉનાળો આવશે. તમે એમ કહો પરિવાર સાથે કે આપણે વેકેશનમાં ફરવા જઈએ. તમારે વિચાર હોય કે પરિવાર સાથે મહાબળેશ્વર ફરવા જઈએ. તમારા પત્ની કે તમારા સંતાન કે ના આપણે શિમલા જઈએ. તો ક્યાં જવાનું? બોલો. બધા શિમલા કહેવા માંડે તો તાત્કાલિક ઇન્જેક્શનની અસર જોરદાર લાગે છે. હવે શિમલા કેમ જવાનું કહું, એનું કારણ સરસ તમને આપું. લેટ મી ટેલ યુ વેરી ગુડ રીઝન ફોર ઇટ, અ લોજિકલ રીઝન. શિમલા અને મહાબળેશ્વર બંને આપણે બધા જન્મ્યા પહેલા હતા. હા, પૃથ્વી પર એનું અસ્તિત્વ હતું કે નહીં? હા કે ના? આપણે અહીં બેઠા છે, બધા મરી જશું, પછી શિમલા અને મહાબળેશ્વર રહેવાના છે પૃથ્વી પર? હા. એટલે શિમલા અને મહાબળેશ્વર બંને આપણે બધા જન્મે પહેલાંના છે. આપણે બધા મરી જશું પછી એ રહેવાના છે. એટલે એ બંને તો ત્યાં છે જ, એ જતા નથી રહેવાના. પણ આપણે અત્યારે શિમલાનું મહાબળેશ્વર કરશું તો ઘરમાંથી કોઈક જતું રહેશે, અથવા તેનું મન તૂટી જશે. એટલે તમારે કહ્યું સારું, આ વર્ષે આપણે શિમલા જઈએ, અને આવતા વર્ષે અથવા તો 2 વર્ષ પછી અનુકૂળતા કરીને મહાબળેશ્વર જવું. એ બંને ત્યાં રહેવાના છે. એટલે તું 2 વર્ષ પછી બીજે જઈશ તો ત્યાં એ ઉલટાનું 2 સુવિધાઓ ત્યાં વધી ગઈ હશે. આને શું કહેવાય? અનુકૂળ થયા કહેવાય. ખેંચતાણ ના કરવી. I tell you by a research that 99% of the problems can be solved by just a compromise and a sense of adjustment. પૃથ્વી પર 99% પ્રશ્નો એવા છે કે થોડું કોમ્પ્રોમાઇઝનો એટીટ્યુડ રાખે, થોડો એડજસ્ટમેન્ટનો એટીટ્યુડ રાખે ને તો સમાધાન આવે એવું છે. 1% પ્રશ્ન એવા છે કે જેમાં ચર્ચાની જરૂર પડે. 1% પ્રશ્ન એવા છે કે જેમાં કાયદાકીય જરૂર પડે. બાકી કોમ્પ્રોમાઇઝનો એટીટ્યુડ હોય, એડજસ્ટમેન્ટનો એટીટ્યુડ હોય તો બધા પ્રશ્નનું સમાધાન આવી શકે એમ છે. તમે ટેબલ ઉપર બેઠા અને શાક કે દાળમાં મીઠું વધારે પડ્યું અને ખારું થયું તો શું કરવાનું? શું? પ્રમુખ સ્વામી મહારાજ એક વખત જમવા બેઠા ને એમના પત્તરમાં થાળમાં શીરાની 1 ચમચી મૂકી અને શીરો ખાધો. એ શીરામાં ભૂલથી બુરું અને મીઠાની ડબ્બી સાથે હશે તો શીરામાં બુરુની જગ્યાએ ભારોભાર મીઠું નંખાઈ ગયેલું. હવે શીરો કેવો થાય? ખારો ઝેર થાય. પ્રમુખ સ્વામી મહારાજ જમે એક શબ્દ બોલ્યા નહીં. પીરસવાને એમ થયું કે એમને ભાવ્યો લાગે છે, બીજી ચમચી મૂકી. બીજી ચમચી પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમથી જમી ગયા. પછી અડધો કલાક પછી એમનો સ્ટાફ, અટેન્ડન્ટ સંતો બધા જમવા બેઠા અને પહેલો જ કોળિયો કોઈ મોઢા મૂક્યો તો આમ થૂકી કાઢ્યો. ઓહ, આ તો ખારો ઝેર છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમે કંઈ બોલ્યા નહીં, શીરો આટલો ખારો હતો. સમજો, શીરામાં તમે જેટલી ખાંડ એટલે બુરું પેલી ભૂકી ખાંડ હોય એટલો જ ભારોભાર મીઠું પડે તો એ શીરો કેવો થાય? પ્રમુખ સ્વામી તે વખતે એક સુંદર વાક્ય બોલ્યા, આ પણ તમે સમજીને જજો. પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યા કે શીરો ભગવાનના થાળમાં ગયેલો, ભગવાન ના બોલ્યા તો આપણને બોલવાનો અધિકાર નથી. કેટલી શાંતિ, કેટલી શાંતિ રહે. એટલે ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ એકાદ આઈટમ વધારે ખારી કે ઓછા મીઠાવાળી આવે, ઓછું મીઠું હોય તો પડ્યું જોઈએ, બાજુમાં તમે જોઈતું નાખી લો. પણ વધારે આવે તો આપણે એ આઈટમ નહીં ખાવાની, બીજી 2 ખાવાની. 3-4 હોય જ છે ને આઈટમ. પણ બોલવાનું નહીં કે આટલું બધું મીઠું હોય, ત્યારે ધ્યાન તો રાખવું જોઈએ. 365માંથી 360 દિવસ તમારા સ્વાદ પ્રમાણે બને છે. 5 દિવસ કંઈક વહેલું મોડું ઓછું વધતું થયું બોલાય નહીં. આ સંસ્કાર. આને શું કહેવાય? ખમ્યા કહેવાય, ખમી લીધું કહેવાય. આ વાતો નાની છે, તમને સામાન્ય લાગશે, પણ ધીસ આર ધ બિલ્ડિંગ બ્લોક્સ, ધીસ આર ધ ફાઉન્ડેશન્સ ઓફ અ હેપી,
પ્રોસ્પરસ ફેમિલી લાઈફ. સુખી સમૃદ્ધ પારિવારિક જીવન માટે આ મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કહેતા કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ આપણા પરિવારજનોને દ્રઢ કરાવે. પૃથ્વી ઉપર લગભગ 50,000થી વધારે રિસર્ચ પેપર્સ વૈજ્ઞાનિકો દ્વારા ધર્મ અને અધ્યાત્મના કોઈ પણ એક એકમ ઉપર, પ્રેયર હોય, મેડિટેશન હોય, મંદિરે દર્શન હોય, એની માટે લખાયેલા છે પોઝિટિવલી. એમાંથી 500ની તો મારી પાસે ફોટોકોપી પણ છે. એટલે આપણા ધર્મની અને અધ્યાત્મની બધી વાતો સાયન્ટિફિકલી અને એના કરતાં પણ આગળ ક્લિનિકલી એક્સપેરિમેન્ટ દ્વારા પ્રૂવ થયેલી છે. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે ક્લિનિકલ એક્સપેરિમેન્ટ કર્યો સાયકોન્યુરો સોફ્ટવેર્સથી. સી આઈ એમ ટોકિંગ એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. મેં 33 વર્ષ પહેલાં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે અને 33 વર્ષથી હું સંત છું. એટલે મને બંને ક્ષેત્રનો અનુભવ છે. આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. એટલે હું શ્રદ્ધાથી પણ વાત કરીશ અને તર્કથી પણ વાત કરીશ. ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એ લોકોએ બહુ જ એક સાયન્ટિફિક પ્રયોગ કર્યો. 4,000 વ્યક્તિઓ જુદા જુદા એજ ગ્રુપના હતા. 1,000ના 4 ગ્રુપ બનાવ્યા અને સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એમના માઇન્ડ મેપિંગ કરવામાં આવ્યા. પછી એ લોકો પાસે 5, 7, 10, 15 અઠવાડિયા સુધી નામ સ્મરણ કરાવડાવ્યું. 12 મિનિટ જે પણ ભગવાનના સ્વરૂપમાં તમે શ્રદ્ધા હોય, તમારા ગુરુમાં શ્રદ્ધા હોય, એનું નામ સ્મરણ. પછી એનું બોડી, એનું માઇન્ડ આ નામ સ્મરણ સાથે પ્રોપર એકસ્ટમ થયું. એટલે ફરી વખત એ લોકોને યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવ્યા. ત્યાં ફરી વખત એ લોકો જ્યારે નામ સ્મરણ કરતા ત્યારે સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0થી ફરી વખત એના માઇન્ડ મેપિંગ્સ અને એમઆરઆઈસ થયા. આ લોકોએ રિપોર્ટ લખ્યો છે. તમે આજે રાત્રે જ ગૂગલ ઉપર જઈને આ રિપોર્ટ વાંચી શકો છો, આ બધા નામ યાદ રાખીને. એ લોકોએ લખ્યું કે જે રોજ 12 મિનિટનું પણ ભગવાનનું તમે નામ સ્મરણ કરો તો જે 4થી 12 વર્ષની ઉંમરના બાળકો છે એ લોકોને 25થી 35% મેમરી પાવરમાં વધારો અમને જણાણો. આ કેવી રીતે જણાણો કે સાયકોન્યુરો સોફ્ટવેર્સે ટ્રેક કર્યું કે જ્યારે નામ સ્મરણ બાળકો કરે છે ત્યારે એના પિટ્યુટરી ગ્લેન્ડમાંથી કયા પ્રકારના હાર્મોન્સ બોડીમાં રિલીઝ થાય છે. એ હાર્મોન્સ જે બોડીમાં રિલીઝ થાય છે એની ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ઇમ્પેક્ટ એની ઉપર કેવી છે એનું આ મેજરમેન્ટ છે. 12થી 22 વર્ષના જે તરુણો યુવાનો હતા એમને પણ 15થી 25થી 30% સુધી બેટરમેન્ટ ઇન વિલ પાવર અને કોન્ફિડન્સ એમાં મળ્યું. કેટલો મોટો લાભ છે ભગવાનના નામ સ્મરણથી કે તરુણ વય અને યુવાવનમાં એનો આત્મવિશ્વાસ 15થી 25% વધી જાય. કારણ કે બધા એ વખતે દ્વિધા હોય ને કે ચલો આ કોર્સ લઉં, આ સબ્જેક્ટ લઉં, આ યુનિવર્સિટી લઉં, શું કરવું, એવી દ્વિધા હોય, સામાન્ય સમજી શકાય છે. પણ એ વખતે એને 15થી 25% આત્મવિશ્વાસમાં વધારો મળે એની માટે બહુ જ લાભદાયી છે એ ઉંમરમાં. જે 22થી 60ના ઉંમરના હતા, જે બૌદ્ધા, આપણે અહીંયા બૌદ્ધા બેઠા છીએ, 22થી 60, એ લોકોને 25 to 35% ઇન્ક્રીઝ ઇન ધેર બફર કેપેસિટી, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્વ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનના દુઃખ સહન કરવાની શક્તિમાં વધારો જણાણો. કારણ કે જેટલા આવવાનો હોય બૌદ્ધા ઝાટકા આ ઉંમરમાં જ આવી જાય, 22થી 60માં જ. 60થી ઉપરનું જે એજ ગ્રુપ હતું, 60થી 80, એટલે રિટાયર્ડ ઓલ્ડ એજ પીપલ, એ લોકોને પણ ફિનોમિનલ મોર દેન 25% ગ્રોથ ઇન સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે રોગ પ્રતિકારક શક્તિમાં 25થી 35% વધારો જણાયો. એટલે આ ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, એમને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં આ 4,000 વ્યક્તિ ઉપર આ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ કરીને, તો ઇટ્સ દે આર ક્લિનિકલ રિઝલ્ટ. હા, સર્વે નથી, આ રિસર્ચ નથી, આ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટથી પણ આગળ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ છે. એટલે એનાથી પર કોઈ રિઝલ્ટ હોય જ નહીં. તો એ લોકોએ કહ્યું કે 12 મિનિટ પણ તમે ભગવાનનું નામ સ્મરણ કરો તો તમારી યાદદાશ્ત વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આ 5 લાભ બહુ મોટા લાભ કહેવાય કે નહીં? હા કે ના? ચલો સ્વર્ગની વાત આપણે ફરી કોઈક વખત કરશું, પણ આ 5 લાભ લેવા માટે પણ 12 મિનિટ કાઢીએ તો કંઈ ખોટું છે?
આ તો મેં તમને એક વાત કરી, આવી 50,000 રિસર્ચ થયેલી છે. મેં કીધું ને એમાંથી 500નું પેપર મારી પાસે છે એની ફોટોકોપીસ, એમાંથી પણ મેં તમને એક જ વાત કરી. એટલે ભગવાન ધર્મ ને અધ્યાત્મને નકારી શકે એવી કોઈ વાત જ નથી. જળમૂળમાંથી નાસ્તિક હોય ને એને પણ આ વાત સ્વીકારવી પડશે. ઇટ્સ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, ઇટ્સ અ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ. આ પછી પોતાના અહમના લીધે એક બટન ખુલ્લું રાખીને પાનની પિચકારી માની કે ભગવાનને કોણે જોયા તે તારી વાત છે. પાછો કે આઈ એમ અ મેન ઓફ સાયન્સ, હું ભગવાનને જોયા નથી તો ના માનું. હવે તું BSc 2 ટ્રાયલે થયો છું, તારી હેસિયત શું? અને તું જે વૈજ્ઞાનિકોને ભણીને મોટો થયો, આર્કિમિડીઝ, પાસ્કલ, ન્યૂટન, આઇઝેક ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટીન, એવા 5 વૈજ્ઞાનિકોને ભણીને તું મોટો થયો ને BScમાં 2 ટ્રાયલ સાથે BSc એટલે ભગવાનને કોણે જોયા છે? પણ તું જેને ભણીને મોટો થયો ને આ બધા વૈજ્ઞાનિકો ભગવાનમાં શ્રદ્ધા ખૂબ રાખતા હતા, એ તને ખબર છે? એટલે આપણી અજ્ઞાત અવસ્થા છે, અહમ છે. એટલે આ મૂળભૂત સિદ્ધાંત અને સુખી થવાની વાતો આપણે સમજી નથી શકતા, સ્વીકારી નથી શકતા. આવા મહાપુરુષોના વચન અને અનુભવ એને આપણે સીધા જીવનમાં ગ્રહણ નથી કરી શકતા. પણ આ બધી વાતો છે એ આપણે થોડી પણ અનુસરીએ ને તો જીવનમાં બહુ મોટો લાભ છે. દરેક જગ્યાએ પ્રશ્નો કરીને ઊભા નહીં રહેવાનો કે વાય, જેન ઝી છે ને, વાય. હવે દરેક જગ્યાએ વાય પૂછવા જાય તો એક જગ્યાએ પાર આવે એવું નથી. I was talking at IIM, મારે IIMમાં કે IITમાં I was talking after my speech we had an open questionnaire. તો 2-3 ફેકલ્ટી અને 4-5 સ્ટુડન્ટ્સે ભેગા થઈને મને એક પ્રશ્ન પૂછ્યો કે વી અન્ડરસ્ટેન્ડ લોજિક, અમે તર્કને જ માનીએ છીએ, તર્કથી અમારી બુદ્ધિ સંતોષાય થાય તો જ અમે માનીએ છીએ કે આ વાત સાચી છે, નહીં તો વી ડોન્ટ બિલીવ. એટલે મેં એને ઉત્તરમાં કીધું કે અમુક વાત તર્કથી સમજવી પડે, અમુક શ્રદ્ધાથી સ્વીકારીને ચાલવું પડે, આગળ ઉપર ચાલતા ચાલતા સમજાય. દે વેર અનેબલ ટુ એક્સેપ્ટ ઇટ. પછી મેં એમને સિમ્પલ દ્રષ્ટાંત આપ્યું, તમારામાંથી બધા ક્રિકેટ રમ્યા છો? હવે તમને આ પ્રશ્ન પૂછો છું, જે ક્રિકેટ રમ્યા હોય એ આંગળી ઊંચી કરો તો. ટેસ્ટ મેચની વાત નથી કરતો, ગલી ક્રિકેટની જ વાત કરું છું. બધા રમ્યા છો કે નહીં? યસ ઓર નો? હવે હું બીજો પ્રશ્ન પૂછું, કારણ કે એ તો આપણી રાષ્ટ્રીય રમત જેવી જ છે. બીજો પ્રશ્ન પૂછું, જેને જવાબ આવડતો ને આંગળી ઊંચી કરજો, પણ આ ચેલેન્જ એન્ડ ગેરંટી કોઈને નહીં આવડતો હોય. ક્રિકેટમાં 3 સ્ટમ્પ નક્કી કોણે કર્યા એનું નામ મને આપો. તમે આખી IPL દર વર્ષે જોતા હશો, તમારી પાસે આ માહિતી નથી. ક્રિકેટમાં 22 યાર્ડની પીચ કોણે નક્કી કરી? ગીવ મી ધ નેમ. હા, કોઈ નથી જાણતું, એ જ કહું છું. ક્રિકેટમાં 6 બોલની ઓવર કોણે નક્કી કરી? હવે તું બહુ તર્કવાળો છું, મારી બુદ્ધિને સંતોષ થાય તો જ હું વાત સ્વીકારું, તો ક્રિકેટના મેદાન ઉપર જઈને ઓપોઝિશન કેપ્ટનને અને અમ્પાયરને પૂછને કે આ 3 સ્ટમ્પ નક્કી કોણે કર્યા, એને નક્કી કરવાનો અધિકાર કોણે આપ્યો, એણે નક્કી કર્યું પછી એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી, એને 2 કેમ નહીં ને 4 કેમ નહીં 3 કેમ નક્કી કર્યા, એની માટે એનું કારણ શું આપ્યું? આ મને પહેલાં તમે સમજાવો, મારી બુદ્ધિને સંતોષ થાય પછી હું ક્રિકેટ રમું. તો શું થાય? આખી જિંદગી ના રમી શકીએ. અને ઓપોઝિશન કેપ્ટન 11 જણા પાછળ એક બેટ મારીને સ્ટમ્પ મારીને કાઢી મૂકે બહાર, તો જા ટાઈમ ના બગાડીશ. પણ તમે 3 સ્ટમ્પ વગર પૂછે સ્વીકારી લીધા તો આ જીવન ક્રિકેટ રમવાનો જોવાનો આનંદ આવી ગયો કે નહીં? એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ તર્ક વગર સ્વીકારી લેવાની, આ જીવન આનંદ એમનેમ આવશે. ક્યાં બુદ્ધિ વાપરવી એ શાણપણું છે, ક્યાં ન વાપરવી અને શ્રદ્ધાથી સ્વીકારી લેવું એમાં મોટું શાણપણું રહેલું છે. એટલે આ એક વિવેક છે. આવા સંસ્કારો આપણે આપણા પરિવારજનોને શીખવાડવાના છે, તો આપણો પરિવાર સુખી થાય અને સમૃદ્ધ થાય. તો આજના દિવસે જ્યારે સમસ્ત બધા લુહાણા સેવા મંડળના તમે સભ્યશ્રીઓ તમારા સમાજમાં જ્ઞાતિમાં શ્રદ્ધાથી નાની મોટી સેવામાં બધા જોડાયા હશો, તો એ બધાને પણ ખૂબ અભિનંદન છે. બધા શ્રેષ્ઠીઓ પધાર્યા છે, એ બધા પણ આગેવાની લઈને સમાજને સારા માર્ગ તરફ દોરી રહ્યા છે અને દોરી શકે એની માટે પણ અમારી પ્રાર્થના છે. અને આપણે બેઠા છીએ દરેકે આપણા સમાજ અને દેશના ઉત્કર્ષ માટે જે કંઈ આપણાથી થાય, કદાચ સામાન્ય અને નાની વાત હોય, પણ આપણી જેટલી શક્યતા અને ક્ષમતા, પણ એ નિસ્વાર્થપણે કંઈક આપણા સમાજ માટે, આપણા દેશ માટે, આપણા ધર્મ માટે કંઈક તો આપણે કરવું જોઈએ. એવા સંસ્કાર દરેકના હૃદયમાં હોય છે, પણ આવા કાર્યક્રમોથી જરા એ સંસ્કાર વિશેષ
જાગૃત થતા હોય. ઈચ્છા દરેકને હોય, પણ જરા ઈચ્છા પ્રબળ બનતી હોય છે. એટલે આપ સર્વે પરિવારજનો ખૂબ સુખી થાવ એવી અમારી પ્રાર્થના છે. આવા સંસ્કાર તમારી પેઢીઓમાં પણ ખૂબ સારા રહે એવી પણ અમારી પ્રાર્થના છે. અને તમે સમાજ માટે, તમારી જ્ઞાતિ માટે, દેશ માટે કંઈક નાની મોટી જે કંઈ વાત આપણાથી બની આવે એ કરી શકો એની માટે પણ અમારી પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણ, જલારામ બાપા, અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમારી આ પ્રાર્થના છે. આપ સર્વેને જય જલારામ, જય સ્વામિનારાયણ. વિશેષ 1 મિનિટમાં વાત એ કરવાની કે આ 2 ફેબ્રુઆરી 2026ના રોજ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ અહીંયા વડોદરામાં હરણી પાસે એપીએમસી માર્કેટની બાજુમાં 250-300 એકર ઉપર બહુ જ મોટો કાર્યક્રમ છે. સાંજે 5 થી 8 દરમિયાન. એની માટે આપ સૌને અમે આ પ્રત્યક્ષ નિમંત્રણ આપીએ છીએ. સર્વે માટે બહુ સરસ ડિનર પેક વ્યવસ્થા, બહુ સરસ ફ્રમ પાર્કિંગ, બેઠક અને કાર્યક્રમ પણ અદ્ભુત થશે. તો 2 ફેબ્રુઆરીના દિવસે 2026ના રોજ આપ સૌને આ કાર્યક્રમ માટે પધારવા માટે ખાસ અમારું ભાવભર્યું નિમંત્રણ છે.